એસએમવીએસ સ્વામિનારાયણ મંદિર મુન્દ્રા રિલોકેશન સાઇડ પ્રમુખ સ્વામીનગર પાસેના પટાંગણમાં ફ્રી મલ્ટી સ્પેશિયાલિટી મેગા નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં મંદિરની ગાંધીનગર સ્થિત હોસ્પિટલના સુપર સ્પેશિયાલિસ્ટ તજજ્ઞ ડોક્ટરોએ સેવા આપી હતી। એસએમવીએસ મંદિરના હરિભક્ત કપિલ સોનીએ જણાવ્યું હતું કે ભુજ મંદિરના પ્રભારી સર્વેસર સ્વામી અને વર્તન સ્વામીને હરિભક્તોએ ભુજમાં મેગા મેડિકલ કેમ્પ યોજવા વિનંતી કરી હતી, ત્યારે અહીંના તબીબ અચલ સાથે સંપર્ક કરી ગાંધીનગર ખાતે આવેલી એસએમવીએસ સ્વામિનારાયણ હોસ્પિટલ ગાંધીનગરના તજજ્ઞ ડોક્ટરોને ભુજમાં કેમ્પ યોજવા માટે લાગણી વ્યક્ત કરી હતી અને વિનંતીને માન્ય રાખીને પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર જસરાજ પનવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડોક્ટર સંદીપ રાઠોડ, સ્પાઇન સર્જન ડોક્ટર હાર્દિક સુથાર, પથરી તેમજ પ્રોસ્ટેટના સર્જન રાકેશ વાઢેર સેવા આપી હતી। સ્વામિનારાયણ હોસ્પિટલના યુનિટ હેડે જણાવ્યું હતું કે ગાંધીનગરમાં 125 બેડની સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આવેલી છે। અહીં ગુજરાતના તમામ દર્દીઓને રાહત દરે સારવાર અને વિવિધ રોગોનું નિદાન કરાયું હતું। એસએમવીએસ સ્વામિનારાયણ મંદિરમાં મેગા મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો છે। આપણે સ્વામિનારાયણ જે સંસ્થા છે આપણી ગાંધીનગરથી મેઇન આપણો હેડક્વાર્ટરથી ઉहाँથી આપણે સ્વામિનારાયણ હોસ્પિટલ છે એ લોકો દ્વારા આજે આપણે ભુજમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આપણે મેડિકલ કેમ્પના આયોજનમાં આપણે અહીંયા 4 ડૉક્ટરો આવવાના છે, મોટા જે મેઇન આપણે કહીએ છીએ। એમાં આજે એક ડૉક્ટર કાર્ડિયોલોજિસ્ટ છે આપણા ડૉક્ટર જસરાજભાઈ છે, પછી જોઈન્ટ રિપ્લેસમેન્ટના ડૉક્ટર છે સંદીપભાઈ રાઠોડ છે, અને સ્પાઇન સર્જન છે હાર્દિકભાઈ સુથાર, ડૉક્ટર હાર્દિકભાઈ સુથાર છે, સાથે પથરી અને પ્રોસ્ટેટ ગણતરીને લઈને જે ડૉક્ટરો આવવાના છે રાકેશભાઈ વાઢે, એટલે 4 ડૉક્ટરો આવ્યા। સાથે આપણે અહીંયા એક જનરલ ડૉક્ટર પણ આપણે એક રાખ્યા છે, એ પણ અહીંયા સેવામાં આજે હાજર જ છે। અને આ જે 4 ડૉક્ટરો છે તે આપણે એસએમવીએસ સ્વામિનારાયણ હોસ્પિટલ જે ગાંધીનગરમાં છે ઉहाँથી આ 4 ડૉક્ટરો આપણે ખાસ આવવાના છે। એ 4 ડૉક્ટરોને આજે આપણે અહીંયા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેગા મેડિકલ કેમ્પનું આયોજનમાં આજે આપણે અહીંયાના જે આપણા ટીમ લીડર છે જે ડૉક્ટર અચલ સાહેબ, એ અચલ સાહેબ અહીંયાનું આજનું મેડિકલ કેમ્પનું બધું આયોજન સંભાળે છે। અને સાથે આ તો એસએમવીએસ સ્વામિનારાયણ મંદિર ભુજને અહીંયાના આપણા પ્રભારી સંત વડીલ સંત કહીએ જે પૂજ્ય સર્વેશ્વર સ્વામી અને પૂજ્ય વર્તન સ્વામીને એવું થયું કે ભાઈ આજે આપણે ઘણા દિવસથી અહીંયા કચ્છમાં આવું કાંઈ થયું નથી મેડિકલ કેમ્પનું આયોજન, તો આવું આયોજન કરી સાથે અમારા બધા સેવકો કાર્યકરોને આપણા મનોજભાઈ છે, ભાવેશભાઈ છે, હરેશભાઈ છે, એવા નામી અનામી આપણા કાર્યકરોને એવું જાણવાનું થયું કે હાલો ભાઈ આજે અહીંયા મેડિકલ કેમ્પનું આયોજન કરી। તો પૂજ્ય સર્વેશ્વર સ્વામીને અને પૂજ્ય વર્તન સ્વામીને વાત કરી કે સ્વામી આવું કંઈક આયોજન કરી તો કેવું રહેશે? તો સ્વામી કે આવું તો આપણે આયોજન કર્યું, આપણે ડૉક્ટર અચલ સાહેબ જે આપણા છે જે આપણી હોસ્પિટલ સ્વામિનારાયણ ધામ ખાતેની સંભાળે છે એને જ જાણ કરી અને એ બધી જાણ કરવામાં આજે અહીંયા ભુજ ખાતે આપણા એસએમવીએસ સ્વામિનારાયણ મંદિર છે જે પ્રમુખ સ્વામી ચોકડી કહી કે મુન્દ્રા રિલોકેશનની ચોકડી કહી અહીંયા આપણું મંદિર આવેલું છે। અહીંયા આજે આપણે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આજે દર્દીઓ આવવાના છે આજ ખાસ કાર્ડિયોલોજિસ્ટ દર્દીઓ માટે। કાર્ડિયોલોજિસ્ટ છે, જોઈન્ટ રિપ્લેસ છે, કમરના દુખાવા જે હાથ પગના જે વાળ સાંધાના દુખાવા માટે સ્પાઇનના ડૉક્ટરો આવવાના છે, એટલે સ્પાઇનના દર્દીઓ આવવાના છે। સાથે આપણે પથરી પ્રોસ્ટેટ જે ગ્રંથિને લઈને ડૉક્ટરો જે આપણે રાકેશભાઈ વાઢેર સાહેબ આવવાના છે, તો પ્રોસ્ટેટને લઈને જેને તકલીફ છે ઉંમરવાળા હોય, વડીલ લોકો હોય એને જે બધી, તો એ દર્દીઓ પર આજે બધા અહીંયા મેગા મેડિકલ કેમ્પમાં લાભ લેવા આવવાના છે। હવે આજે આપણું જે એસએમવીએસ સ્વામિનારાયણ હોસ્પિટલની જે વધુ જે સેવા છે એનું આપણે વિસ્તૃતમાં તમને આપણા એક ડૉક્ટર રાકેશ વાઢેર સાહેબ એ તમને વધુ પડતું માહિતી આપશે અને આપણું સ્વામિનારાયણ હોસ્પિટલમાં શું સેવાઓ છે, શું વસ્તુ છે એ બધું ડૉક્ટર રાકેશભાઈ વાઢેર સાહેબ બધું જણાવશે। સર્વેને મુક્તોને જય સ્વામિનારાયણ। આજે પછી પણ મેડિકલ કેમ્પનો સેવાનો લાભ લેવા જે આવ્યા છે તે પણ સર્વેને મુક્તોને જય સ્વામિનારાયણ। અમે ગાંધીનગર એસએમવીએસ સ્વામિનારાયણ 125 બેડની મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે। હોસ્પિટલ દ્વારા આજે ભુજ ખાતે યુરોલોજી, કાર્ડિયોલોજી, કમરના દર્દો તેમજ સાંધાના રોગોનો એક નિદાન કેમ્પનું આયોજન કર્યું છે। અહીંયા કેમ્પમાં બધા અલગ અલગ પ્રકારના દર્દીઓ આવે છે, જેમાં ખાસ કરીને હૃદય રોગની તકલીફ હોય છે, જેને છાતીમાં દુખાવો હોય છે, હાફ ચડી જતો હોય છે,
પછી જે પેશાબના રોગોની તકલીફ હોય છે એમાં પેશાબ અટકીને આવતો હોય છે, પથરીના રોગો હોય છે, સાંધાના રોગોમાં ઢીંચણનો દુખાવો છે, કમરનો દુખાવો છે, ખભાનો દુખાવો છે, તેમજ મણકાના રોગોમાં કમરનો દુખાવો છે, તેમજ અન્ય ઘણા બધા દર્દના પેશન્ટો આજે અહીંયા કેમ્પ દ્વારા લાભ લેશે. બેઝિકલી અમારી હોસ્પિટલ ગાંધીનગરની એકમાત્ર મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. ભુજ અને મોરબી, માધુપુર આજુબાજુના જેટલા પણ એરિયા છે ત્યાંથી ઘણા બધા દર્દીઓ અમારા ત્યાં આવે છે અને અમારી હોસ્પિટલ એ સમગ્ર ઉત્તર ગુજરાત તેમજ નોર્થ ગુજરાત સિવાય પણ અમદાવાદ એરિયાની સૌથી મોસ્ટ અફોર્ડેબલ અને સૌથી ક્વોલિટી સારવાર ધરાવતી હોસ્પિટલ છે. એટલે જે પણ દર્દીઓ આવે છે એમને સારામાં સારી રાહત દરની સુવિધા ઉપલબ્ધ થાય છે. એના સિવાય આયુષ્માન યોજના જે ચાલે છે એના અંતર્ગત પણ અમારી હોસ્પિટલની અંદર કાર્ડિયોલોજી છે, નેફ્રોલોજી છે, ડાયાલિસિસ છે, યુરોસર્જરી છે, જનરલ સર્જરી છે, ENT છે, ઢીંચણના ઘૂંટણ બદલવાના ઓપરેશન્સ, આ બધી જ વસ્તુઓ ફ્રી ઓફ કોસ્ટ, ₹1 ચાર્જિસ વગર કરવામાં આવે છે. એના સિવાય સૌથી અદ્યતન સુવિધા ધરાવતી લગભગ 30 બેડનું ICU, સારામાં સારી ઉત્તમ સગવડવાળા વેન્ટિલેટર્સ, એના સિવાય દરેક પ્રકારના મોડ્યુલર ઓપરેશન થિયેટર, કેથલેબ અને CTOT એટલે કે જ્યાં બાયપાસની સુવિધા પણ ઉપલબ્ધ હોય એવી દરેક પ્રકારની સર્વિસીસ અમારી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. માટે જ આજે અમે ભુજના આંગણે આવ્યા છીએ. લગભગ 300-350 પેશન્ટનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે અને સવારથી જ અવિરત પેશન્ટનો ફ્લો આવી રહ્યો છે. એ માટે ભુજ અને ભુજના સમગ્ર ટીમનો હું આભારી છું અને ખાસ કરીને આજે આ કેમ્પની અંદર જરૂરિયાતમંદ લોકોને ફ્રી ઓફ કોસ્ટ અમે એક સર્વરોગ નિદાન કેમ્પ આયોજિત કર્યો છે અને એમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે અને આગળ ભવિષ્યમાં પણ આ રીતનાની યોજનાઓ દ્વારા અને આ રીતનાના કેમ્પ દ્વારા અમે ભુજને સેવાઓ અને સગવડ પૂરી કરવાનું કાર્ય કરતા રહીશું.